લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. હળવદની શૈક્ષણિક ભૂમિ પર ઉગ્યું ઉદ્ગમનું તેજ. તારીખ 18 એપ્રિલ 2025ના શુક્રવારની સવારથી જ શૈક્ષણિક નગરી હળવદમાં એક અનેરા ઉત્સાહનું વાતાવરણ છવાયું હતું. કારણ હતું શહેરના શૈક્ષણિક ક્ષિતિજ પર એક નવા સૂર્યનું આગમન, ઉદ્ગમ શૈક્ષણિક સંકુલનું ભવ્ય ઉદ્ઘાટન સમારોહ. સંતો અને મહંતોના પાવન સાનિધ્યમાં આ સમારોહ એક દિવ્ય અનુભવ બની રહ્યો છે. પરમ પૂજ્ય મહંત 108 શ્રી અંબારામ દાસ બાપુ અને પરમ પૂજ્ય સદગુરુ મહંત શ્રી મુક્ત સ્વરૂપદાસજી સ્વામી જેવા અનેક આદરણીય સંતોએ પોતાની ઉપસ્થિતિમાં આ પ્રસંગને વધુ પવિત્ર બનાવ્યો છે. શ્રીજી સ્વરૂપદાસજી સ્વામી, ભક્તિ હરીશદાસજી સ્વામી, કૃષ્ણ વલ્લભદાસજી સ્વામી, ભક્તિનંદ દાસજી સ્વામી, ધર્મવલ્લભદાસજી સ્વામી, દિવ્ય પ્રકાશદાસજી, વ્રજવલ્લભદાસજી અને ભક્તિ વિહારી દાસજી સ્વામી જેવા સંતોના આશીર્વાદથી સંકુલનું શરૂઆત એક શુભ સંદેશ લઈને આવ્યું છે. રાજકીય ક્ષેત્રના અગ્રણીઓએ પણ આ મહત્વપૂર્ણ પ્રસંગે હાજરી આપીને ઉદ્ગમ શૈક્ષણિક સંકુલને પોતાનું સમર્થન દર્શાવ્યું છે. ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા, સુરેન્દ્રનગરના લોકપ્રિય સાંસદ ચંદુભાઈ સિંહોરા અને હળવદના ધારાસભ્ય શ્રી પ્રકાશભાઈ વરમોરા સહિત રણછોડભાઈ દલવાડી, રજનીભાઈ સંઘાણી, પ્રવીણભાઈ સોનગરા, શંકરભાઈ દલવાડી, કિશોરભાઈ પરમાર, કાંતિભાઈ માસ્તર, ભરતભાઈ કણજરિયા, મેરાભાઈ વિઠ્ઠલભાઈ, બળદેવભાઈ સોનગરા, રાજુભાઈ મકવાણા, રમેશભાઈ ભગત, પ્રવીણભાઈ પટેલ અને ઘનશ્યામભાઈ ચૌહાણ જેવા અનેક પ્રતિષ્ઠિત નેતાઓએ સમારોહની શોભા વધારી. આ ઉદ્ઘાટન સમારોહમાં 5000થી પણ વધુ લોકોની ઉપસ્થિત રહી છે, જે ઉદ્ગમ શૈક્ષણિક સંકુલ પ્રત્યે લોકોનો વિશ્વાસ અને ઉત્સાહ દર્શાવે છે. આ ભવ્ય આયોજનને સફળ બનાવવા માટે ઉદ્ગમ શૈક્ષણિક સંકુલની મેનેજમેન્ટ ટીમે ભારે જહેમત ઉઠાવી હતી. એમડી ગિરીશભાઈ લકુમ, સીએમ કણજરિયા, પ્રવીણભાઈ કણજરિયા, નંદલાલભાઈ જામકિયા અને કિરણભાઈ પટેલ જેવા સમર્પિત લોકોની મહેનત રંગ લાવી અને સમારોહ એક યાદગાર ઘટના બની ગયો. ઉદ્ગમ શૈક્ષણિક સંકુલ એક વિશાળ પરિસર છે, જે કે જીથી લઈને ધોરણ 12 સુધીની વિદ્યાર્થીઓ માટે શિક્ષણની સુવિધા પૂરી પાડશે. આ સંકુલમાં આર્ટ્સ, કોમર્સ અને સાયન્સ જેવા વિવિધ પ્રવાહોની સાથે સાથે છોકરાઓ અને છોકરીઓ માટે અલગ અલગ હોસ્ટેલની સગવડ પણ ઉપલબ્ધ છે. સૌથી મહત્વની વાત એ છે કે ઉદ્ગમ શૈક્ષણિક સંકુલ જૂન 2025થી એક નવા જ અભિગમ સાથે શરૂ થવા જઈ રહ્યો છે. સંકુલની મેનેજમેન્ટ ટીમ અને શિક્ષકોની ટીમ અત્યંત કુશળ અને અનુભવી છે, જે વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે પ્રતિબદ્ધ છે. હળવદની ધરતી પર ઉદ્ગમ શૈક્ષણિક સંકુલનું ઉદ્ઘાટન માત્ર એક શાળાની શરૂઆત નથી, પરંતુ તે એક એવા ભવિષ્યના બીજનું રોપણ છે, જે જ્ઞાન અને સંસ્કારના પ્રકાશથી અનેક વિદ્યાર્થીઓના જીવનને ઉજ્જવળ બનાવશે. આ સંકુલ નિશ્ચિત રૂપે હળવદ અને આસપાસના ક્ષેત્રમાં શિક્ષણના સ્તરને એક નવી ઊંચાઈ પર લઈ જશે. આ સંસ્કારી નગરી એટલે કે હળવદ, જે હળવદ ખાતે આજે એક શિક્ષણ ક્ષેત્રે નવું સોપાન એટલે કે ઉદ્ગમ શૈક્ષણિક સંકુલનું ઉદ્ઘાટન પૂજ્ય સંતો અને રાજદ્વારી મહાનુભાવો જેવા કે આ વિસ્તારના લોકપ્રિય સાંસદ ચંદુભાઈ સિંહોરા, ધારાસભ્ય શ્રી પ્રકાશભાઈ વરમોરા, મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ રણછોડભાઈ દલવાડી, અનન્ય જે રાજદ્વારી મહાનુભાવો સાથે સાથે શિક્ષણ જગતના શ્રેષ્ઠીજનો વગેરેની પ્રેરક ઉપસ્થિતિની અંદર આજે આ શૈક્ષણિક સંકુલનું ભવ્ય રીતે ઉદ્ઘાટન થયું છે. આ શૈક્ષણિક સંકુલની અંદર બાલવાટિકાથી શરૂ કરી પ્રાથમિક શાળા અને માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક એટલે કે ધોરણ 12 સુધીના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીઓને શિક્ષણ મળી રહેશે. આ સંકુલની વિશેષતા એ છે કે સાથે સાથે કન્યા છાત્રાલય અને જે બોયઝ આ છાત્રાલય બંનેને પણ નવીન રૂપે બનાવવામાં આવ્યું છે, એટલે દીકરા અને દીકરીઓ પણ અલગ અલગ છાત્રાલયોમાં રહી અને અહીંયા અભ્યાસ કરી શકશે. આ શાળાના જે શિક્ષકો છે ખૂબ જ કુશળ અને અનુભવી શિક્ષકો છે. અગાઉ પણ એમને શિક્ષણ ક્ષેત્રે ખૂબ સારો એવો અનુભવ પણ છે, એટલે અહીંયા જે ભણતા જે વિદ્યાર્થીઓ જે એડમિશન લેવાના છે એમને સારું શિક્ષણ મળવાનું છે. સાથે સાથે શિક્ષણ સાથે સંસ્કાર અને જે અનેક પ્રકારની જે શિક્ષણની સુવિધાઓ એ પણ મળવાની છે. સ્માર્ટ ક્લાસ પણ આ શાળામાં ઉપલબ્ધ છે. એટલે આજે સરસ મજાનું જે ઉદ્ઘાટન થયું છે, ત્યારે આ સંસ્થાના સંચાલક ભાઈ શ્રી ગિરીશભાઈ લકુમ અને એમની સમગ્ર ટીમને હું હૃદયપૂર્વકની શુભકામનાઓ પાઠવું છું. ઉદ્ગમ શૈક્ષણિક સંકુલની અંદર કેજીથી લઈ ધોરણ 12 સુધી આર્ટ્સ, કોમર્સ, સાયન્સની સુવિધા છે. ગર્લ્સ હોસ્ટેલ અને બોયઝ હોસ્ટેલની સુવિધા છે. મિત્રો, એડમિશન પ્રક્રિયા ચાલુ છે.
કેજીથી લઈ 12 સુધીની તમામે તમામ ફેકલ્ટીની અંદર અત્યારે એડમિશન પ્રક્રિયા ઓલરેડી ચાલુ છે. વહેલા તે પહેલાંના ધોરણે આપણે પ્રવેશ પ્રક્રિયા જે છે એ ચાલુ છે. મિત્રો, અમારી સુવિધાની વાત કરીએ તો અમારા ઉદ્ગમ શૈક્ષણિક સંકુલની અંદર સ્ટેપવાળા અને સ્માર્ટ ક્લાસરૂમ છે. સંચાલકો એ જ શિક્ષકો છે. અનુભવી અને કુશળ શિક્ષકોની ટીમ છે. હાફ ડે, ફૂલ ડે હોસ્ટેલ સુવિધા છે. અપડાઉન માટે બસની સુવિધા છે. અને અહીં રહેવા માટે, જમવા માટે સારામાં સારી બેસ્ટ સુવિધા જે છે એ આપવામાં આવે છે. શિક્ષણ મિત્રો મહત્ત્વની વસ્તુ છે અને એને ધ્યાનમાં રાખીને અમારી આર્ટ્સની ટીમ હોય, કોમર્સની ટીમ હોય કે સાયન્સની ટીમ હોય, એ કુશળ, અનુભવી, ન માત્ર અનુભવી પણ ડિગ્રીવાળા શિક્ષકો જે છે એના દ્વારા જ અહીં શિક્ષણ આપવામાં આવશે. બસ.